આપણે જવાનું છે કાલે રાજકોટ. જવાનું છે રાજકોટ. હા, કારણ કે રાજકોટની તૈયારી તો ઘરે ઓલરેડી બધી થઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે તો રોંઢાના વાગી ગયા છે 6:45 અને અત્યારે તો એવો વરસાદ આવ્યો હતો ને, બપોરનો ચાલુ થઈ ગયો હતો ને અત્યારે ધીમો પડ્યો છે. એટલે મેઘરાજાએ મસ્ત આગમન તો પહેલાં કરી જ દીધું હતું. અત્યારે બીજી વાર આગમન કર્યું એટલે થોડો હાશકાર થયો કે ભાઈ આ કપાસિયા થોડા આમ થયા હતા ને ત્યાં ઉગી જાય પાછા. હા, કપાસિયા થોડાક આમ થયા હતા એટલે પાછા ઉગી જાય. ખેડૂત મિત્રોને, અમારા બધા મિત્રોને એમ થાય કે ભાઈ વરસાદ આવ્યો એટલે ઘણા બધા આનંદમાં આવી જાય. અને આનંદ છલકાઈ ગયો છે આખા ગામમાં. અખંડ ધૂન બેહારી હતી ગામમાં, એટલે બધાને આમ વાત પૂછવામાં એટલો બધો આનંદ આવી ગયો છે. ને પ્લસ આપણે જવાનું છે કાલે રાજકોટ જવાનું છે એવોર્ડ ફંક્શનમાં. ગુજરાત સંસ્કૃતિ સેલ દ્વારા આયોજિત એવોર્ડ ફંક્શનમાં અમારે જવાનું છે. એમાં આપણે સિલેક્ટ થઈ ગયેલા છે. એમાં આપણે રજીસ્ટ્રેશન કરાવેલું હતું. એટલા માટે ઘણા બધા ક્રિએટરો, ઘણા બધા સિંગરો બધા ભેગા થઈશું અને બધા મળીને આનંદ કરીશું. ને પ્લસ અત્યારે તો મારા મમ્મી અને મારા મામી બનાવે છે ગોદડા. સોમાં હું આવી ગયું તો ગોદડા ખૂટ્યા નહીં. ઉનાળામાં તે ગોદડા ખૂટ્યા નહીં. અત્યારે ગોદડા બનાવે છે. કોના ખબર કેટલા ગોદડા કરવાના હશે. ગોદડા કિરાજ કરે નવી હાડીના, જૂની હાડીના ગોદડા કિરાજ કરે. કામામી તમને એમ થાય કે બેન થાય થારું બોલા જ કરે ગોદડા અસલ ગોદડું કીધું કા તો હા. અને મારી મમ્મી આમ તો ગોદડું વાત પૂછવામાં એવું બનાવ્યું છે. આ ગોદડું ન કહેવાનું, શું કહેવાય બા? ડબલ નો બેડ નું જે આવે ને ગોદડું, ઈ છે ડબલ નું બ્લેન્કેટ જેવું. જા કેવું સરસ ગોદડું છે. આવા ગોદડા હોત મારી મમ્મી હોત બનાવે છે. અને જે કોઈને આવું ગોદડું બનાવું નહીં તમે તાર કહેજો, કા અમારા ઘરે આવજો. કાપડ અમે મસ્ત લઈ દઈશું, બનાવી દઈશું, મસ્ત ઝાલર મૂકી દઈશું. તમારે ખાલી શું આપવાનું બા? પૈસા. ફરિયા બધું અમે લઈ દઈશું. આશીર્વાદ નથી જોતા. હવારના મારી મમ્મી આંખ્યું ફોડે છે આમાં. એમાં પડને છે ને પલાળે ગોદડું કરવાનું હોય. મારા બા પલાળતા ભૂલી ગયા, પછી ફુવારે પાણી છાંટ્યું મા દીકરે બે. તઈ તો કાંક હો હાલે એવી થઈ. તો કાંઈ વાંધો નહીં, કાલે જવાનું છે રાજકોટ. તો રાજકોટ જવાનું છે એટલે કયા કપડાં પહેરશું, કયા નહીં પહેર્યું, એ બધું સિલેક્શન કરવાનું જે બાકી છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો. અને કયા કપડાં પહેર્યો છે એ બધું ગોતશું. હજી કંઈ ઠેકાણું છે નહીં, કેટલા ટાઈમથી તો કંઈ નવા કપડાં પહેર્યા નથી. એટલા માટે તો કન્ટિન્યુ લગ્ન બધા બન્યા રહેજો. આજે શનિવાર છે અને અમે આવ્યા છીએ ભૂરખિયા દર્શન કરવા. અને અમારા હિંમત મામા અમને મળી ગયા છે. એ જીગાભાઈને ફોન કરે છે ચા પીવા હાટું. એટલે મેં કીધું વાંધો નહીં, ચા પી લેવી. આવે જીગાભાઈ? આવે છે જીગાભાઈ ચા પીવા? મેં કીધું કે એક ઝાપટ ન મારી લે મને. આજ ભૂરખિયા આવ્યા હતા ને બધા ભેગા થઈ ગયા, મજા આવી ગઈ કા હિંમત મામા? જય માતાજી, જય દ્વારકાધીશ. આજે બીજા દિવસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે થઈ ગયો છે શનિવાર અને અમે ગયા હતા હનુમાન રાઈડ દર્શન કરવા. અને અમે આજ કાકા પડી ના એવું કંઈ છે નહીં, પણ આ તો થઈ ગયું છે. એવું કંઈ છે નહીં, કાંઈ વાંધો નહીં. તો બીજી વાત વાતું કરું એ પહેલાં તો આજે જવાનું છે મારે જવાનું છે રાજકોટ. હા, કારણ કે રાજકોટની તૈયારી તો ઘરે ઓલરેડી બધી થઈ જ ગઈ છે. ખાલી દર્શન કરવાને પૂરી આવ્યા હતા. પછી ઘરે જઈને પછી બેગ ને એવું લઈ રાજકોટ માટે રવાના
પાણી એ પણ ત્યાં હાજરી આપવાના છે. ઘણો બધો આનંદ આવશે તો ઘણા બધા અગત્યના મહેમાન આવશે, મહાનુભાવ આવશે, ઘણો બધો આનંદ આવશે તો બધા સાથે મળીને આનંદ કરીશું. બાકી જે લોકો બધા બન્યા રહેશે.